સંગમ 4 રસ્તા પાસે આવેલા બ્યુટી પાર્લરમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી, તંત્રમાં મચી દોડધામ। વડોદરા શહેરના સંગમ 4 રસ્તા નજીક આવેલ મેક ઓવર બાય તનુજા નામના એક બ્યુટી પાર્લરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। ગત મોડી રાત્રિએ પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનોને આગ લાગી હોવાનો કોલ મળતા જ સ્થળ પર આવી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી। વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવો યથાવત રહેવા પામ્યા છે, ત્યારે ગત મોડી રાત્રિએ પણ વધુ એક આગની ઘટના બની હતી। સંગમ 4 રસ્તા નજીક આવેલા બ્યુટી પાર્લરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જેના કારણે આસપાસના લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો। પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। આ અંગે વધુ માહિતી સબ ફાયર ઓફિસર નરેશ માળીએ આપી હતી। કંટ્રોલથી અમને સંગમ 4 રસ્તા પાસે જે જલારામ હાઉસ છે એમના બાજુમાં એક પાર્લર હતું, ત્યાં આગનો ઘટનાનો કોલ આવેલો। અમે તરત જ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને કંટ્રોલમાં લીધી છે। કોઈ જાતનું હાનિ થયેલ નથી। અત્યારે હાલ કુલિંગની પ્રોસેસ ચાલે છે। આગ લાગવાની કારણ મોસ્ટ ઓફ પ્રાથમિક રીતે જોતા શોર્ટ સર્કિટ લાગે છે, પણ આગળ એ તપાસનો વિષય છે। અત્યારે અમે જોયું તો એસીમાં આગ લાગેલી હતી। અત્યારે બધું કંટ્રોલમાં કરીને કુલિંગની પ્રોસેસ ચાલે છે, આગળની કાર્યવાહી ચાલશે। નુકસાનનું લગભગ એમને હજુ જાણવામાં આપેલ નથી। આગળની પ્રોસેસમાં અમે કહીશું। મારું નામ નરેશ માળી છે, પાણીગેટ ફાયર સ્ટેશનમાં સબ ફાયર ઓફિસર તરીકે કાર્યરત છું। ધન્યવાદ।